નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગયા લેક્ચરમાં આપણે પ્રિઝમ દ્વારા થતા વક્રીભવનની વાત કરી હતી અને એમાં કેટલાક સૂત્રો મેળવ્યા હતા. પહેલાં સૂત્ર યાદ કરી લઈએ અને પછી એને રિલેટેડ આપણે દાખલા ગણીએ. તો આની અંદર પહેલું સૂત્ર હતું, યાદ આવતું હોય તો પ્રિઝમ સમીકરણ ડેલ્ટા ઇઝ ઇક્વલ ટુ શું હતું? આઈ પ્લસ ઈ માઇનસ એ. પછી એક આપણે R1 પ્લસ R2 બરાબર એ એક સૂત્ર મેળવ્યું હતું. પછી આપણે વાત કરી હતી લઘુત્તમ વિચલનની સ્થિતિમાં. લઘુત્તમ વિચલનની સ્થિતિમાં આઈ અને ઈના મૂલ્ય સમાન હોય, ડેલ્ટા છે એ લઘુત્તમ થઈ જાય, એને આપણે ડી મિનિમમ કીધો હતો. અને એના ઉપરથી આપણે વક્રીભવનાંક ગણવાનું સૂત્ર મેળવ્યું હતું, N2/N1 બરાબર શું હતું? સાઇન એ પ્લસ ડી મિનિમમ બાય 2 ના એના છેદમાં શું હશે? સાઇન એ બાય 2. અને નાના પ્રિઝમ કોણ માટે આપણે ડી મિનિમમ ગણવાનું સૂત્ર મેળવ્યું હતું. ડી મિનિમમ ઇઝ ઇક્વલ ટુ શું હતું? તો કે N2/N1 એટલે કે N21 થાય -1 ઇન્ટુ એ એટલે પ્રિઝમ કોણ. તો ખાસ આટલા સૂત્ર આપણે પ્રિઝમની થિયરીમાં મેળવ્યા હતા. હવે આપણે એક દાખલો ગણીએ, સ્વાધ્યાયનો 6થો દાખલો. રકમની અંદર તમને એવું આપ્યું છે કે એક અજ્ઞાત વક્રીભવનાંકવાળા સમબાજુ પ્રિઝમનો હવામાં લઘુત્તમ વિચલન કોણ 40 ડિગ્રી છે, તો એનો વક્રીભવનાંક કેટલો હોય? તો આ દાખલામાં તમને એક પ્રિઝમ આપ્યો છે, એનો વક્રીભવનાંક આપ્યો નથી, પણ સમબાજુ પ્રિઝમ છે એમ કીધું એટલે તમને ખબર પડી જાય કે સમબાજુ પ્રિઝમ હોય તો પ્રિઝમ કોણ કેટલો હોય? 60 ડિગ્રીનો, બરાબર ને? સમબાજુ પ્રિઝમ હોય એટલે તમને ખબર છે કે આ સમબાજુ ત્રિકોણ બને, તો આ ઉપરનો પ્રિઝમ કોણ કેટલો હશે? 60 ડિગ્રી. તો પ્રિઝમ કોણ ઇનડાયરેક્ટલી તમને આપી દીધો કહેવાય 60 ડિગ્રી. ઓકે, ત્યાર પછી લઘુત્તમ વિચલન કોણ આપ્યો છે? હવામાં લઘુત્તમ વિચલન કોણ કેટલું આપ્યો? ડી મિનિમમ 40 ડિગ્રી. તો પ્રિઝમના દ્રવ્યનો વક્રીભવનાંક, હવે પ્રિઝમ શાનો બનેલો હોય? કાચનો, તો એનો વક્રીભવનાંક તમારે ગણવાનો. તો પહેલું વાક્ય લખીએ આપણે કે પ્રિઝમ હવામાં હોય ત્યારે. હવે લઘુત્તમ વિચલન કોણ આપ્યું હશે એટલે આપણા માટે એક જ સૂત્ર છે અહીંયા, N2/N1 બરાબર શું હશે? સાઇન એ પ્લસ ડી મિનિમમ બાય 2 ના છેદમાં શું હશે? કયો? સાઇન એ બાય 2. હવે N2 એટલે પ્રિઝમના દ્રવ્યનો વક્રીભવનાંક. તો મને કહેશો પ્રિઝમનું દ્રવ્ય શેનું બનેલું હોય? કાચનું, એટલે અહીંયા કાચનો વક્રીભવનાંક આવી જશે. અને છેદમાં N1 એટલે બહાર જે માધ્યમ હોય એનો વક્રીભવનાંક. બહાર શું છે? હવા, એટલે અહીંયા હવાનો વક્રીભવનાંક આવી જશે. હવે NG આપણને ખબર નથી હો, અજ્ઞાત વક્રીભવનાંક છે પ્રિઝમનો, તો એ તો ગણવાનું કીધું કહેવાય. NA એટલે હવાનો વક્રીભવનાંક આપણને ખબર હોય, કેટલો હોય? તો કે 1. હાલો, સાઇનના સાઇન એ બરાબર કેટલા મૂકશો? 60 ડિગ્રી. લઘુત્તમ વિચલન કોણ આપ્યો હવામાં? ડી મિનિમમ 40 ડિગ્રી ના છેદમાં 2 ઇન્ટુ સાઇન એ બરાબર કેટલા મૂકશો? 60 ડિગ્રી ના છેદમાં 2. તો આ NGના છેદમાં 1 એટલે NG થઈ જવાના. હવે તમને ખબર છે 60 પ્લસ 40 એટલે કેટલા થવાના? 100/2 એટલે 50. અહીંયા સાઇન 50 ડિગ્રી થાય ને 60/2 એટલે કેટલા થવાના? 30, એટલે અહીંયા થાય સાઇન 30. તો NGના NG સાઇન 50ની કિંમત નેચરલ સાઇનમાં તમે જોશો ને તો 0.73 થશે, અને સાઇન 30ની કિંમત થશે 1/2, અથવા તમે 0.5 લખી શકો. તો આના ભાગ્યા આ કરશો તો બાય 2 ને ઉપર લઈ જાઓ ને હિસાબ કરશો એટલે જવાબ આવશે 1.532. તો લ્યો, આપણું પહેલું કામ પૂરું થયું, પ્રિઝમના દ્રવ્યનો વક્રીભવનાંક ગણ નાખ્યો. હવે આ જે પ્રિઝમ આપણો હવામાં હતો એને તમારે પાણીમાં ડૂબાડી દેવાનો છે. તો લઘુત્તમ વિચલન કોણ કેટલો થાય? હવામાં લઘુત્તમ વિચલન કોણ 40 ડિગ્રી છે. આ પ્રિઝમને પાણીમાં ડૂબાડવામાં આવે તો લઘુત્તમ વિચલન કોણ કેટલો થાય? હવે બીજા કેસમાં તમને લઘુત્તમ વિચલન કોણ પૂછો, પણ ક્યાં? પ્રિઝમ પાણીમાં હોય ત્યારે. તો પાણીમાં હોય ત્યારે તમને ખબર છે
અહીંયા તો કાચ જ રહેવાનો, પ્રિઝમના દ્રવ્યોનો વક્રીભવનાંક બદલાય નહીં, એ તો ના કાચ જ રહેશે. પણ હવે બહારનું માધ્યમ શું આવી ગયું? કારણ કે પ્રિઝમ પાણીમાં ડૂબાડેલો છે એટલે બહારનું માધ્યમ પાણી થઈ ગયું એટલે પાણીનો વક્રીભવનાંક આવશે. તો સાઈન શું આવશે? એ પ્રિઝમ કોણમાં કાંઈ ફેરફાર નહીં થાય. અહીંયા વક્રીભવનાંક બદલાનો એટલે આ બાજુ વિચલન કોણ બદલાઈ જશે. તો પાણીમાં જે વિચલન કોણ છે એને આપણે ડી ડેશ કહી દઈએ, જે ગણવાનો છે, બાય 2 છેદમાં સાઈન એ બાય 2 થશે. તો હવે પ્રિઝમના દ્રવ્યનો વક્રીભવનાંક તો આપણને મળી ગયો, NG કેટલો મળ્યો? 1.532. અને NW એટલે પાણીનો વક્રીભવનાંક તમને ખબર હોય 1.33 ગોતવા જતા ને. હાલો, સાઈનના સાઈન એ એટલે પ્રિઝમ કોણ, પાણીમાં પ્રિઝમ કોણ તો 60 જ રહેશે. લઘુત્તમ વિચલન કોણ પાણીમાં ગણવાનો છે, મૂકી દેતાની કિંમત એની. અને ડી ડેશ મિનિમમ કે બાય 2 ના બાય 2 છેદમાં સાઈન એ બરાબર કેટલા મૂકશો? 60 ડિગ્રી. 60 ભાગ્યા 2 એટલે 30 થઈ જશે ને, ડાયરેક્ટ કિંમત મૂકી દઈએ આપણે. તો અહીંયા આવશે 1.532 ના છેદમાં 1.33 ગુણ્યા સાઈનના સાઈન અંશને વતાવતાની 60 પ્લસ ડી ડેશ મિનિમમ બાય 2 ના બાય 2. હવે તમને ખબર છે સાઈન 30ની કિંમત કેટલી થાય? 1/2. અને 1/2 નો લખવા તમે 0.5 લખી શકો કે નહીં? 1/2 બરાબર 0.5 થવાના. 0.5 ને આ બાજુ લઈ જાઓ તો ફાઇનલી કંઈક આ રીતનું થવાનું છે. અને આ બાજુ લઈ જાઓ તો શું થશે? કયો સાઈન કેટલા આવશે? 60 પ્લસ ડી ડેશ મિનિમમ બાય 2. ને આને બરાબરની આ બાજુ લઈ જાઓ એટલે થશે 1.532 ના છેદમાં 1.33 ગુણ્યા 0.5. આને એમ નામ રહેવા જો તો સાઈન 60 પ્લસ ડી ડેશ મિનિમમ બાય 2 ના બાય 2 બરાબર ને. આનો તમે હિસાબ કરશો તો મારી ભૂલ ન થતી હોય તો 0.5759 આવશે. ચેક કરી જોજો, બરાબર. હવે તમારે ડી ડેશ મિનિમમ ગણવાનું છે તો સાઈનને આ બાજુ લઈ જાઓ તો શું હશે? 60 પ્લસ ડી ડેશ મિનિમમ બાય 2 ના બાય 2 બરાબર ને. આને એમ નામ રહેવા જો, આને બરાબરની આ બાજુ લાવો તો સાઈન ઇન્વર્સ થઈ જશે. પાકું? અહીંયા શું આવશે? કયો 5759. તો આ થવાના 60 પ્લસ ડી ડેશ મિનિમમ. જાગતા રહેજો અહીંયા, જાગતા રહેજો એ ભાઈ, ધ્યાન રાખજો, અઘરું પડશે હો નકર. ઓકે હાલો. તો સાઈન ઇનવર્સ 0.5759ની કિંમત છે. તમે જોશો નેચરલ સાઈનમાં તો મારી ભૂલ ન થતી હોય તો 35 ડિગ્રી અને 10 મિનિટ થશે અને આજુબાજુ. ઓકે હાલો, આની કિંમત આવડી આ થશે, જોઈ લેજો ટૂંકમાં. આને બરાબરની આ બાજુ લઈ જાઓ તો 60 પ્લસ ડી ડેશ મિનિમમ. આ 2 આની હારે ગુણાશે ને આની હારે ગુણાય તો 35ની હારે 2 ગુણાય તો કેટલા થવાના? 70 ડિગ્રી. ને 10 મિનિટની હારે ગુણ નાખો તો કેટલા થશે? 20 મિનિટ. કળાય કે એમ મૂકવો. અને આ બાજુ લઈ જાઓ તો ડી ડેશ મિનિમમ 70 ડિગ્રી અને 20 મિનિટ છે. 60 ડિગ્રી અમારે બાદ થઈ જશે ને. હવે 70 માંથી 60 જાય તો કેટલા આવશે? 10 ડિગ્રી અને અહીં 20 મિનિટ તો એમણાં હશે. એટલે તમારો જવાબ શું આવશે? 10 ડિગ્રી અને 20 મિનિટ. તો હવામાં લઘુત્તમ વિચલન કોણ કેટલો હતો? 40 ડિગ્રી હતો. આના પ્રિઝમને જો તમે પાણીમાં ડૂબાડી ગયો તો લઘુત્તમ વિચલન કોણ કેટલો આવશે? 10 ડિગ્રી અને 20 મિનિટ. ઘડીક 20 મિનિટને કાઢી નાખો તો લગભગ 10 ડિગ્રી થયો. તો એનો મતલબ એમ કે વિચલન કોણમાં કેટલો ઘટાડો થયો? 30 ડિગ્રીનો ઘટાડો થયો. તો હવે આપણે સ્વાધ્યાયનો 22મો દાખલો જોઈએ.
એની અંદર રકમ એવી આપી છે કે 60 ડિગ્રીનો વક્રકારક કોણ. વક્રકારક કોણ એટલે બીજું કંઈ નહીં, પ્રિઝમ કોણ. તો પ્રિઝમ કોણનું શુદ્ધ ગુજરાતી નામ છે વક્રકારક કોણ. એ કેટલો આપ્યો? 60 ડિગ્રી. હવે તમને એની અંદર પ્રશ્ન એવો પૂછ્યો છે કે ધારો કે આ આપણો પ્રિઝમ છે, બરાબર. આ સપાટીએ દોરેલો લંબ લઈ લઈએ. અહીંથી આપણે આઈ જેટલા ખૂણે પ્રકાશનું કિરણ આપાત કરીએ. અહીંયા વક્રીભવનની ઘટના થશે. આ બીજી સપાટીએ દોરેલો લંબ, ને તમને ખબર છે કે આ કિરણ વક્રીભવન પામીને બહાર નીકળી જશે. આને આપણે R1 નામ આપેલું છે ને આને R2 કીધેલું છે. તો બીજી સપાટી દ્વારા આ કિરણનું આપણે વક્રીભવન ન થવા દેવું હોય ને જો પૂર્ણ આંતરિક પરાવર્તન કરાવવું હોય, એટલે કે આવડું આ જે કિરણ છે એ આ સપાટી અથડાય ને એની માધ્યમમાં પાછું ફેંકાવડાવવું હોય, એટલે એનો મતલબ હું થયો પૂર્ણ આંતરિક પરાવર્તન કરાવવું હોય તો આપાત કોણનું લઘુત્તમ મૂલ્ય કેટલું હોવું જોઈએ ને એવો પ્રશ્ન પૂછ્યો. તો એના તરફ આગળ વધીએ. તો પહેલો તો પ્રશ્ન એ છે કે આપણે કરવાનું શું છે, તો કે આ કિરણનું પૂર્ણ આંતરિક પરાવર્તન કરાવવું છે. તો પૂર્ણ આંતરિક પરાવર્તન કરાવવા માટે આ કિરણ લગભગ સપાટીને સમાંતર મિનિમમ થવું જોઈએ. ને જ્યારે પ્રકાશનું કિરણ આ સપાટીને સમાંતર થશે ત્યારે આ R2નું મૂલ્ય કોના જેટલું થઈ જશે? ક્રાંતિ કોણ જેટલું થાય કે નહીં? યાદ આવે છે પૂર્ણ આંતરિક પરાવર્તનની ઘટના. તો જ્યારે આ ખૂણો ક્રાંતિ કોણ જેટલો થાય ત્યારે આ સપાટીને સમાંતર થશે. પછી થોડોક જ જો ખૂણો વધે એટલે શું થઈ જશે? સહેજ પૂર્ણ આંતરિક પરાવર્તન થશે. એટલે આપણે એક વાક્ય લખશું કે જો આપણો પ્રિઝમ કોણ એ, જો બીજી સપાટી દ્વારા પૂર્ણ આંતરિક પરાવર્તન મેળવવું હોય તો R2 છે એ કોના જેટલો થઈ જવો જોઈએ? તો કે ક્રાંતિ કોણ IC જેટલો થવો જોઈએ. તો R2 IC જેટલો થવો જોઈએ. તો હવે આપણે ક્રાંતિ કોણ ગણવો પડશે કે નહીં? ને ક્રાંતિ કોણનું સૂત્ર તમને યાદ હશે, આ N2 છે અને અહીંયા N1 છે. તો પૂર્ણ આંતરિક પરાવર્તનની ઘટનામાં આપણે ક્રાંતિ કોણ ગણી ગયા કે ક્રાંતિ કોણ IC ઇઝ ઇક્વલ ટુ, સૂત્ર યાદ આવે છે, સાઇન ઇનવર્સ 1/, શું આવશે? N21 હતું, યાદ આવે છે કે નહીં? 1/N21. અને N21 એટલે શું થાય? N2 છેદમાં N1 થાય. N1 ઉપર જતા રહેશે. હવે N1 એટલે બહારના માધ્યમનો વક્રીભવનાંક, બહારનું માધ્યમ હવા છે એટલે હવાનો વક્રીભવનાંક આવે 1. અને N2 એટલે કાચના દ્રવ્યનો વક્રીભવનાંક એટલે અહીં શું થઈ જશે? Ng. એટલે ડાયરેક્ટ આપણે ક્રાંતિકોણનું સૂત્ર લખશું. IC બરાબર શું આવશે? સાઇન ઇનવર્સ 1/Ng. ને આ IC છે એ કોના જેટલો હશે? તો કે R2 જેટલો. તો જ તમે પૂર્ણ આંતરિક પરાવર્તન મેળવી શકો. એટલે હું અહીં લખી નાખું R2. તો આગળ વધીએ આપણે. તો R2 બરાબર IC સાઇન ઇનવર્સના સાઇન ઇનવર્સ 1/Ng. કાચના દ્રવ્યોનો વક્રીભવનાંક તમને આપ્યો 1.524. હવે 1 તમે 524 કરશો એટલે કંઈ કાંઈ જવાબ આવશે ને પછી તમે એનું નેચરલ સાઇનમાં જોશો તો તમારે ICની કિંમત આવશે અથવા તો R2ની કિંમત આવશે. R2 બરાબર IC, એની કિંમત આવશે 41 ડિગ્રી. એનો મતલબ એવો થયો, કેવો થયો કે આવડો આ જો કિરણનું તમારે પૂર્ણ આંતરિક પરાવર્તન કરાવવું હોય તો આ ખૂણો ક્રાંતિકોણ જેટલો હોવો જોઈએ. આનો ક્રાંતિકોણ કેટલો મળ્યો આપણને? 41 ડિગ્રી. એટલે R2ની કિંમત જ્યારે 41 ડિગ્રી થાય ને ત્યારે આ કિરણ સપાટીને સમાંતર હશે. જો 41 કરતાં ઘટી જશે, ક્રાંતિકોણ કરતાં ઘટે તો એનું વક્રીભવન થશે. 41 કરતાં વધી જાય તો એનું પૂર્ણ આંતરિક પરાવર્તન થશે. પણ જો સહેજ પૂર્ણ આંતરિક પરાવર્તન કરાવવું હોય તો આ ખૂણો IC જેટલો રાખવાનો, એટલે કે ક્રાંતિકોણ જેટલો. તો R2 આપણે કેટલો રાખશો? 41 ડિગ્રી. હવે જો R2 41 ડિગ્રી રાખવો હોય તો R1 કેટલો રાખવો જોઈએ? તો પહેલાં R1નો હિસાબ કરીએ આપણે. તો આપણી પાસે એક સૂત્ર હાજર છે કે R1 + R2 બરાબર A.
તો R1 આના પરથી મળી જાય, R1 ના R2, R1 ના R1, R2 બરાબર કેટલા મૂકશો 41 ડિગ્રી અને પ્રિઝમ કોણ આપ્યો 60 ડિગ્રી. તો R1 ઇઝ ઇક્વલ ટુ શું થાય કયો, અને આ બાજુ લઈ જાઓ તો 60માંથી 41 બાદ કરશો એટલે 19 ડિગ્રી આવશે. તો R1 મળી ગયો આપણને. એટલે એનો મતલબ એમ થયો કે R1 જ્યારે 19 થાય ત્યારે આ 41 થશે, એટલે કે ક્રાંતિકોણ જેટલો, અને આ કિરણ સપાટીને કેવું હશે સમાંતર. બહાર વક્રીભવન પામશે નહીં. તો R1 કેટલો મેળવવો પડશે 19. હવે R1 19 મેળવવા માટે I કેટલો રાખશું, તો આપણે એના માટે I ગણવા માટે સ્નેલભાઈનો નિયમ છે કે નહીં, તો સ્નેલના નિયમ મુજબ તો સ્નેલભાઈએ શું કીધું કયો, N1 sin I બરાબર N2 sin R1. N1 એટલે હવાનો વક્રીભવનાંક, sin I તો ગણવાના છે આપણે, N2 કાચના દ્રવ્યોનો વક્રીભવનાંક 1.524, sin R1 કેટલા છે 19 ડિગ્રી. તો sin I ના sin I 1.524 ના 1.524. હવે sin 19 ડિગ્રીની કિંમત તમે જોશો તો 3256 આવશે, 0.3256. 1.524 ના 1.524, sin 19 ડિગ્રીની કિંમત કેટલી છે 0.3256. તમે જોશો એટલે આ છે બરાબર ને, sin I ના sin I. હવે આના ગુણ્યા તમે આ કરશો એટલે જવાબ આવશે 0.4962. તો હવે આઈને સૂત્રનો કરતા બનાવી ગયો તો સાઈન આ બાજુ આવી જશે, સાઈન ઇન્વર્સ થઈ જશે 0.4962. અને આનું તમે પાછા નેચરલ સાઇનની અંદર જોશો તો આવડી આ કિંમત આવશે 29.7 ડિગ્રીની આજુબાજુ આવશે. અને જો તમે એને રાઉન્ડ ઓફ કરી નાખો એટલે લગભગ 30 ડિગ્રી કહેવાય. એટલે એનો મતલબ એવો થયો કે જો આપાત કોણ તમે 30 રાખો તો R1 કેટલો મળશે 19 ડિગ્રી. R1 19 મળે તો R2 તમને કેટલો મળશે 41 ડિગ્રી. ને જો R2 41 ડિગ્રી મળે તો એ ક્રાંતિ કોણ જેટલો થઈ ગયો ને અહીંયા શું થઈ જશે જસ્ટ પૂર્ણ આંતરિક પરાવર્તન થશે. હવે જો આને 30 કરતાં તમે ઘટાડશો તો થોડુંક ગણિત સમજાતું હોય તો આને 30 કરતાં ઘટાડશો તો આ ઘટશે ને આ ખૂણો ઘટે તો આ પાછો વધે. એટલે કે આ ખૂણો ક્રાંતિકોણ કરતાં વધી જશે એટલે પાછું પૂર્ણ આંતરિક પરાવર્તન થઈ જશે. એટલે અહીંયા ઘટાડશો હવે 30 કરતાં એટલે અહીંયા પૂર્ણ આંતરિક પરાવર્તન થવા મળશે. ને જો આને 30 કરતાં વધારશો તો આ વધશે ને આ વધે તો પાછો આ ઘટે. ત્રિકોણમાં એવું હોય છે તમે સમજજો. ને આ ઘટે ક્રાંતિકોણ કરતાં તો પાછું વક્રીભવન થાય. એટલે 30 કરતાં ઘટે તો પૂર્ણ આંતરિક પરાવર્તન અને 30 કરતાં ઘટે વધે 30 કરતાં વધે તો શું થશે અહીંયા વક્રીભવનની ઘટના. એક વાક્ય લખવું તમે લખી શકો કે અહીં આપાત કોણનું લઘુત્તમ મૂલ્ય 30 ડિગ્રી રાખવું જોઈએ. તો હવે આપણે એક પ્રેક્ટિસ માટેનો દાખલો ગણીએ કે 10 ડિગ્રીના પ્રિઝમ કોણવાળા પ્રિઝમ માટે વક્રીભવનાંક 1.6 છે તો લઘુત્તમ વિચલન કોણ ગણો. હવે આમાં લઘુત્તમ વિચલન કોણ એટલે ડી મિનિમમ ગણવાનો કીધો કહેવાય. હવે આ દાખલો બે રીતે થઈ શકે. એક તો તમને ખબર છે N2 ના છેદમાં N1 સાઈન A પ્લસ ડી મિનિમમ બાય 2 છેદમાં સાઈન A બાય 2. N2 એટલે પ્રિઝમના દ્રવ્યનો વક્રીભવનાંક તમને આપ્યો છે તો કે હા ક્યાં મૂકેલો છે તો કે હવામાં. એટલે N1 ની તમને ખબર હશે, એ ખબર છે, આ એની કિંમતે ખબર હશે એટલે ડી મિનિમમ મળી જાય કે નહીં. પણ આ દાખલો ગણવામાં છે ને બહુ વાર લાગશે. ટૂંકમાં 3-4 માર્કમાં પૂછાણો હોય ને તો આ દાખલો ગણાય. પણ આ દાખલામાં તમે જુઓ તો પ્રિઝમ કોણ 10 ડિગ્રી છે એટલે ખૂબ નાનો છે. ને નાના પ્રિઝમ કોણ માટે આપણે એક શોર્ટકટ સૂત્ર જ મેળવેલું છે ડી મિનિમમનું. ડી મિનિમમનું સૂત્ર શું છે? એ
N21 -1 ઇન્ટુ એ યાદ આવે છે ને N21 એટલે શું થાય N2/N1 -1 ઇન્ટુ એ N2 એટલે પ્રિઝમના દ્રવ્યોનો વક્રીભવનાંક 1.6 -1 -1 ને એ કેટલા આપ્યા પ્રિઝમ કોણ 10 ડિગ્રી 1.6 માંથી 1 બાદ કરશો એટલે કેટલા આવશે 0.6 થશે ગુણ્યા 10 એટલે જવાબ શું આવશે 6 ડિગ્રી આવશે. તો લઘુત્તમ વિચલન કોણ તમે આ સૂત્રની મદદથી ગણી શકો. આમાં તમને પરફેક્ટ જવાબ મળે કારણ કે આપણે આમાં કાંઈ અવગણેલું નથી ને આમાં આપણે અવગણીને સૂત્ર મેળવેલું છે એટલે આમાં થોડોક એની નજીકનો જવાબ મળે પણ MCQમાં સોલ્વ કરવા માટે આ કામમાં આવે એવું સૂત્ર છે બરાબર ને. એટલે આ દાખલો 2 રીતે ગણી શકો ખરા. તો વિદ્યાર્થી મિત્રો હવે આપણે ઉદાહરણ નંબર 9 ગણીએ. પ્રિઝમના એક્ઝામ્પલ પૂરા થયા. એક લેન્સનું ઉદાહરણ છે એ આપણે ગણવાનો પ્રયત્ન કરીએ. ઉદાહરણ નંબર 9. આની અંદર રકમમાં તમારે 3 લેન્સનું સંયોજન લેવાનું છે. એક બહિર્ગોળ લેન્સ લેવાનો છે. આ બહિર્ગોળ લેન્સથી 5 સેન્ટીમીટર દૂર તમારે એક અંતર્ગોળ લેન્સ મૂકવાનો છે. 5 સેન્ટીમીટર દૂર કયો લેન્સ મૂકવાનો છે તો કે અંતર્ગોળ લેન્સ. અહીંથી 5 સેન્ટીમીટર દૂર અંતર્ગોળ લેન્સ મૂકી દો ને આ અંતર્ગોળ લેન્સથી 10 સેન્ટીમીટર દૂર પાછો બહિર્ગોળ લેન્સ મૂકવાનો છે. તને તેની કેન્દ્ર લંબાઈ રકમમાં આપી છે. બહિર્ગોળ લેન્સની કેન્દ્ર લંબાઈ તમે જોશો એને હું F1 કહી દઉં એ 10 સેન્ટીમીટર આપી છે. બહિર્ગોળ હોય એટલે એ ધન આવે. અંતર્ગોળ લેન્સની કેન્દ્ર લંબાઈ તમને -10 આપી છે અને F2 કહી દઈએ અને આ બહિર્ગોળ લેન્સ છે એની કેન્દ્ર લંબાઈને F3 કહી દઈએ આપણે 30 સેન્ટીમીટર આપી. આકૃતિ તમને રેડીમેડ તમને ઓલરેડી આપેલી હશે. હવે પ્રશ્ન એવો કર્યો છે કે આ બહિર્ગોળ લેન્સથી 30 સેન્ટીમીટર દૂર આ એક બિંદુવત વસ્તુ મૂકેલી છે 30 સેન્ટીમીટરે. તો આ વસ્તુઓનું પ્રતિબિંબ આ ત્રણેય લેન્સ દ્વારા કઈ જગ્યાએ મળે ને એ તમારે ગણવાનું છે. તો એના માટે આપણે આગળ વધીએ તો પહેલા લેન્સનો વહીવટ કરીએ આપણે. તો આ પહેલા લેન્સથી વસ્તુ કેટલા અંતરે છે તો કે 30 સેન્ટીમીટર એટલે કિરણો આમ આવતા હશે ને પહેલા લેન્સથી વસ્તુ 30 સેન્ટીમીટર અંતરે છે એટલે આપણે આમ માપવા જવાના. તો આપાત કિરણની વિરુદ્ધ દિશામાં છે એટલે લખીએ પ્રથમ લેન્સ માટે વસ્તુ અંતર કેટલું થાય U1 = -30 સેન્ટીમીટર આવશે કે નહીં જાગતા રહેજો. તો પ્રથમ લેન્સ માટે આપણે પ્રતિબિંબ અંતર ગણી નાખો તો શું હશે -1/U1 + 1/V1 બરાબર 1/F1. તો માઇનસના માઇનસ U1 કેટલા મૂકશો કયો -30 પ્લસ V1 તમારે ગણવાના છે. F1 એટલે પહેલા લેન્સની કેન્દ્ર લંબાઈ રકમમાં આપી છે 10 સેન્ટીમીટર. માઇનસ માઇનસ પ્લસ થવાના અને બરાબરની આ બાજુ લઈ જાઓ તો 1/V1 = શું થશે 1/10 માઇનસ 1/30. તો 1/V1 ક્રોસ ગુણાકાર કરી નાખો તો 30 - 10/300. ઓકે હાલો 30 માંથી 10 બાદ કરો તો કેટલા થશે 20/300 બરાબર ને. મીંડું મીંડું કેન્સલ થાય અને ઉલટાવી નાખો તો V1 = શું થાય 30/2 થશે ને 30/2 એટલે કેટલા થાય 15 સેન્ટીમીટર. તો પહેલા લેન્સથી કેટલા અંતરે પ્રતિબિંબ મળશે 15 સેન્ટીમીટર. હવે પ્રતિબિંબ અંતર ધન આવ્યું એનો મતલબ શું છે કે પ્રતિબિંબ આપાત કિરણની દિશામાં જવું પડે આપણે ટૂંકમાં. જો એનો મતલબ શું છે અહીં 15 સેન્ટીમીટરે પ્રતિબિંબ મળે એનો મતલબ શું થયો કે આ લેન્સથી 15 સેન્ટીમીટર કે આ બાજુ હશે કે આ બાજુ હશે. જો ઋણ આવ્યું તો આ બાજુ જાય અને ધન આવ્યું એટલે આપાત કિરણની દિશામાં જવાનું. એટલે આ લેન્સથી 15 સેન્ટીમીટર અંતરે પ્રતિબિંબ મળે એટલે ટોટલ 15 સેન્ટીમીટર અહીંયા થાય કારણ કે આ 5 છે ને આ 10 છે એટલે અહીંયા આપણું પ્રતિબિંબ મળતું હોય કોના દ્વારા તો કે પ્રથમ લેન્સ દ્વારા. એટલે કિરણો અહીંયા આવ્યા છે ને આમ વક્રીભવન પામીને ગયા હશે. જો આ લેન્સ ન મૂક્યો હોત તો અહીંયા પ્રતિબિંબ મળત. પહેલા લેન્સથી 15 સેન્ટીમીટર અંતરે પ્રતિબિંબ મળે. હવે લેન્સના સંયોજનનો નિયમ શું છે કે પહેલા લેન્સનું પ્રતિબિંબ
આ બીજા લેન્સ માટે વસ્તુ તરીકે કાર્ય કરે. તો પહેલાંનું પ્રતિબિંબ ક્યાં છે? તો કે અહીંયા. એ બીજા માટે એના તરીકે કાર્ય કરશે તો કે વસ્તુ તરીકે. તો આ બીજાનું વસ્તુ કઈ થઈ? આ. પણ હકીકતમાં એ છે નહીં, એટલે કેવી વસ્તુ હશે? આભાસી વસ્તુ. તો બીજા લેન્સની વસ્તુ આપણે અહીંયા છે, તો આ બીજા લેન્સ માટે વસ્તુ અંતર થઈ ગયું કહેવાય. તો બીજા લેન્સ માટે વસ્તુ અંતર કેટલું હશે? 10 સેન્ટીમીટર. તો લખીએ આપણે બીજા લેન્સ માટે વસ્તુ અંતરને કીધી આપણે U2. હવે બીજા લેન્સની વસ્તુ અહીંયા છે, તમે વિચાર કરો વસ્તુ અંતર માપવા જાઓ તો આમ જશો કે નહીં? આપાત કિરણની દિશામાં. ને આપાત કિરણની દિશામાં મપાયેલા અંતરો કેવા ગણીએ? ધન. એટલે અહીંયા વસ્તુ અંતર ધન આવશે, બરાબર ને? આભાસી વસ્તુ છે. તો બીજા લેન્સ માટે સૂત્ર લાગુ પાડો તો શું આવશે? -1/U2 + 1/V2 બરાબર 1/F2. કિંમત મૂકતા થઈએ આપણે. તો માઇનસના માઇનસ U2 કેટલા મૂકશો કયો? આ રહ્યા 10 સેન્ટીમીટર પ્લસ 1/V2 તમારે ગણવાના છે, બીજાનું પ્રતિબિંબનું સ્થાન. F2 એટલે બીજાની કેન્દ્ર લંબાઈ. બીજાની કેન્દ્ર લંબાઈ કેટલી છે? -10. 1/V2 ને સૂત્રોનો કરતા બનાવી દો. આ બરાબરની આ બાજુ પ્લસ થશે, તો અહીંયા શું છે? -1/10 તો હતા જ તે, +1/10 પ્લસમાંથી માઇનસ જાય એટલે 0 થઈ જશે. અને આ બાજુ લાવો અને આ બાજુ લાવો તો V2 = શું થાય? 1/0 ને કોઈના છેદમાં 0 એટલે જવાબ આવે ઇન્ફિનિટી. એટલે ડાયરેક્ટ લખશું આપણે. તો એનો મતલબ એમ કે બીજા લેન્સ દ્વારા પ્રતિબિંબ ક્યાં મળે છે? અનંત અંતરે. બીજા લેન્સ માટે આ વસ્તુ થયું ને એનું પ્રતિબિંબ ક્યાં મળશે? અનંત અંતરે. એટલે એનો મતલબ તો કિરણો આમ સમાંતર થઈ ગયા છે. ને જો આ લેન્સ તમે અહીંયા ન મૂક્યો તો કિરણો છે સીધા ક્યાં જતા રહે? અનંત અંતરે. એટલે બીજા લેન્સનું પ્રતિબિંબ ક્યાં છે? અનંત અંતરે. ખબર પડે છે કે નહીં? ને એ ત્રીજા માટે વસ્તુ તરીકે કાર્ય કરે. તો ત્રીજાની વસ્તુ ક્યાં છે? અનંત અંતરે. એટલે હું ડાયરેક્ટ લખું કે ત્રીજા લેન્સ માટે U3 ઇન્ફિનિટિવ આવશે. શું કામ? કારણ કે બીજાનું પ્રતિબિંબ અનંત અંતરે છે ને એ પાછું ત્રીજા માટે વસ્તુ તરીકે કાર્ય કરે. તો ત્રીજા લેન્સ માટે આપણે સૂત્ર લખવું હોય તો શું હશે? -1/U3 + 1/V3 બરાબર 1/F3. તો કિંમત મૂકતા થઈએ આપણે. U3 બરાબર મૂકજો અહીં ઇન્ફિનિટિવ, V3 તમને મળી જશે આરામથી. તો માઇનસના માઇનસ U3 બરાબર કેટલા મૂકશો? ઇન્ફિનિટિવ પ્લસ 1/V3 બરાબર 1/F3. F3 એટલે ત્રીજાની કેન્દ્ર લંબાઈ કેટલી છે? 30 સેન્ટીમીટર. કોઈના છેદમાં ઇન્ફિનિટિવ એટલે જવાબ શું આવશે? 0 પ્લસ 1/V3 એક બરાબર શું આવશે? 1/30. તો V3 = શું થઈ જશે? 30 સેન્ટીમીટર. એટલે એનો મતલબ એમ કે ત્રીજા લેન્સથી 30 સેન્ટીમીટર અંતરે પ્રતિબિંબ મળતું હોય. ને પાછું કઈ દિશામાં છે? ધન છે, એટલે આપાત કિરણની દિશામાં જાઉં તો આ ત્રીજા લેન્સથી 30 સેન્ટીમીટર અંતરે પ્રતિબિંબ મળતું હશે. એટલે ફાઇનલ કિરણ આમ આવી ગયું હશે. તો આપણું ફાઇનલ પ્રતિબિંબ ક્યાં મળે? તો કે ત્રીજા લેન્સથી 30 સેન્ટીમીટર અંતરે. તો લખવાનું આમ ત્રીજા લેન્સથી જમણી બાજુ 30 સેન્ટીમીટર અંતરે પ્રતિબિંબ મળે છે. ફટાફટ એકવાર દાખલો રિવાઇઝ કરી લઈએ. જોજો, પહેલા લેન્સથી વસ્તુ કેટલા અંતરે મૂકી હતી? 30 સેન્ટીમીટર અંતરે. તો પહેલા લેન્સ દ્વારા પ્રતિબિંબ ક્યાં મળતું હતું? 15 સેન્ટીમીટર અંતરે. એ બીજા માટે એના તરીકે કાર્ય કરે વસ્તુ માટે. તો બીજા માટે વસ્તુ અંતર 10 સેન્ટીમીટર આવ્યું હતું અને બીજાનું પ્રતિબિંબ ક્યાં જતું રહ્યું? અનંત અંતરે. એ ત્રીજા માટે એના તરીકે કાર્ય કરે છે? વસ્તુ તરીકે. તો ત્રીજાની વસ્તુ ક્યાં છે? તો કે અનંત અંતરે. અને ત્રીજા દ્વારા પ્રતિબિંબ ક્યાં મળે છે? 30 સેન્ટીમીટર અંતરે. હવે તમને આમ કહે કે વસ્તુ અને ફાઇનલ પ્રતિબિંબ વચ્ચેનું અંતર કેટલું થાય? તો 30 ને 10 40 ને 5 45 ને 30 75. તો 75 સેન્ટીમીટર અંતરે પ્રતિબિંબ મળે એમ કહીએ. કાંઈ કરો.